બનાસકાંઠા દિયોદર પોલીસ થોડા સમય અગાઉ બેંક ઓફ બરોડા આગળ આવેલા એટીએમ ઓફિસમાં પ્રવેશ કરી એટીએમ મશીનને તોડી ચોરી કરવાની કોશિશ કરનાર ઈસમને પોલીસ સીસીટીવી ફૂટેજના આધારે ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે। દિયોદર ખાતે આવેલા બેંક ઓફ બરોડાના શાખાના એટીએમ ઓફિસમાં થોડા સમય અગાઉ કોઈ અજાણ્યા ઈસમે એટીએમમાં પ્રવેશ કરી મશીનને તોડી અને ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં કોઈ અજાણ્યા ઈસમે એટીએમને નુકસાન પહોંચાડ્યું હોવાનું બેંક ઓફ બરોડાના મેનેજરને જાણ થતાં મેનેજરે દિયોદર પોલીસ મથકે જાણ કરી હતી, જેમાં દિયોદર પીઆઈ એટી પટેલ સહિત પોલીસ સ્ટાફના માણસોએ બેંક ઓફ બરોડા એટીએમ શાખામાં લગાવવામાં આવેલા સીસીટીવી ફૂટેજ ચકાસી અને ફૂટેજમાં જોવા મળતા એક ઈસમ શંકાસ્પદ હોવાનું દેખાતા પોલીસે તપાસ દરમિયાન સુઈગામ તાલુકાના દુધવા ગામનો પોપટભાઈ શિવાભાઈ ઠાકોર નામના ઈસમને બાતમીના આધારે ઝડપી પાડી સઘન પૂછપરછ કરતા બેંક ઓફ બરોડા દિયોદર શાખાના એટીએમ ઓફિસમાં એટીએમ મશીનને તોડી ચોરી કરવાના નિષ્ફળ પ્રયાસની કબૂલાત કરી હતી, જે અંગે દિયોદર પોલીસે ઈસમ સામે ગુનો નોંધી વધુ પૂછપરછ હાથ ધરી છે, જેમાં દિયોદર પોલીસને ચોરીના નિષ્ફળ પ્રયાસ અંગેના ગુનામાં મોટી સફળતા મળી છે।